સોમનાથ ટ્રસ્ટે 22 માર્ચ 2025ના રોજ સમાજના પરિવારોના ઘરનું ડેમોલેશન કર્યું હતું। 200 વર્ષ જૂના સમાધિ સ્થળો રાતોરાત તોડી પડ્યા બાદ સોમનાથ મંદિર ટ્રસ્ટ ગામે દસના ગોસ્વામી સમાજનો આક્રોશ જોવા મળ્યો। 9 જુલાઈની રાત્રે ટ્રસ્ટે પોલીસ બંદોબસ્ત સાથે 200 વર્ષથી વધુ જૂની સમાધિઓ તોડી પાડતા ગોસ્વામી સમાજમાં રોષ જોવા મળ્યો। સમાજે સોમનાથ ટ્રસ્ટના અધિકારીઓ સામે ઉચ્ચ સ્તરીય નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે। સમાજ દ્વારા વિસ્થાપિત પરિવારોના પુનર્વસવાટ, સમાધિ સ્થળોના પુનઃસ્થાપન અને રુદ્રેશ્વર મહાદેવની પૂજા અર્ચના માટે પરવાનગીની માંગણી કરવામાં આવી છે। ત્યારે દશનામ ગોસ્વામી સમાજે કલેક્ટર મારફતે આ પ્રશ્નોનો કાયમી ઉકેલ અને સુખદ નિકાલ લાવવા અપીલ કરી છે। સમાજના સભ્યોએ વેરાવળ પ્રાંત કચેરી ખાતે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। બધા એક થઈ આજે આવેદનપત્ર અમને આપ્યું છે સોમનાથ ટ્રસ્ટની વિરુદ્ધમાં। સોમનાથ ટ્રસ્ટે જે અમારી 200 વર્ષ પહેલાંની જે સમાધિઓ હતી એનું ડિમોન્સ્ટ્રેશન રાતે 1:30 વાગે રસ્તાઓ બંધ કરી, બધી રસ્તાઓ બંધ કરીને રાતે 1:30 વાગે એ લોકોએ ડિમોન્સ્ટ્રેશન કરી, કોઈને જવા નથી દીધા, કોઈને કંઈ કરવા નથી દીધું। એટલે કોઈ પણ જાણ કર્યા વગર આ લોકોએ ડિમોન્સ્ટ્રેશન કરી સોમનાથ ટ્રસ્ટે। પછી રુદ્રેશ્વર મહાદેવ જે મંદિર છે તે આજ સુધી અમારે બધા પૂજારી કરતા હતા। આજે 3 મહિનાથી બસ તે અપૂત છે। તમારી માંગણી શું છે? અમારી માંગણી એવી છે જે અમારું સમાધિ સ્થાન તોડ્યું એ પાછું એવું ને એવું અમને પાછું આપે, અથવા એની ઉપર પાછો ઓટો બનાવીને અમને એ સ્થાન પાછું અમને આપે। દિવસોમાં અમે બધા સમાજના એક થઈ ને પછી આગળની કાર્યવાહી શું કરવી, અનશન ઉપર જવું કે સોમનાથ ટ્રસ્ટની વિરુદ્ધમાં કોઈ બીજા નિર્ણયો લેવા કે ભાઈ હાઈકોર્ટમાં જવું, કઈ રીતનું જવું, એ અમારો નિર્ણય હવે અમે નક્કી કરશું।